યાત્રાધામ વીરપુરમાં ગાયત્રી મંદિર ખાતે નવનિર્માણ થઈ રહેલ બિલ્ડિંગના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા વીરપુરના તમામ સમાજના લોકોએ સાથે મળી સૌ પ્રથમ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ધર્મ કા વિજય હો, અધર્મ કા નાશ હોના નારા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ભૂમિપૂજનનો કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ વીરપુર રેલવે સ્ટેશન પર આવેલી ગાયત્રી શક્તિપીઠના આંગણે આજે અક્ષય તૃતીયા અખાત ત્રીજના શુભ દિવસે વીરપુર ગામના તમામ ગ્રામજનો અહીં ધાર્મિક પ્રસંગ કરી શકે, સત્સંગ કરી શકે, લગ્ન પ્રસંગ કરી શકે એ માટે અને અહીં આવતા સંત શિરોમણી જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ અહીં રોકાવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પરંતુ એ ઉપરાંત જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓએ આ ગાયત્રી શક્તિપીઠના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ, અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ કરવો હોય એ માટે અહીં એક ભવ્ય 53x35 ના હોલ અને રસોડાનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સાથે વીરપુરના તમામ સમાજના લોકો અત્રે આ ભૂમિપૂજન વખતે ઉપસ્થિત છે. ભૂમિપૂજનના કાર્ય પહેલા ભારત વર્ષમાં જે દુઃખદ ઘટના ઘટી અને પહેલગામના 28 મૃત આત્માઓ જે હતા એને શ્રદ્ધાસુમન સમર્પિત કરી અને આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.